પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો આ ચેપ્ટર 11 માર્ક્સનું છે. બહુ સરસ ચેપ્ટર છે ભાઈ. અને આના સવાલના જવાબો આપણે MCQ થી શરૂઆત કરીએ છીએ, બરાબર. તમને જવાબો આવડે છે ને, મને આવડતા નથી, તમારે કહેવાના છે, બરાબર ને, તમારે કહેવાના છે. પેલો પ્રશ્ન લઈએ કે વિદ્યુત પ્રવાહનો એકમ લખો. કુલંબ છે, એમ્પિયર છે, વોલ્ટ છે કે ઓહમ છે? શું છે ભાઈ? ચલો. હા ભાઈ, અહીંયા આન્સર આવે છે. શું છે? બા પૂરું થઈ ગયું. ખાલી આમ બોલવાનું ધીમેકથી, એટલે બહાર કોઈને સંભળાવું ન જોઈએ. હાલો, તમે આન્સર આપો ભાઈ. શું આન્સર આવે છે? ચલો. યસ, વિદ્યાર્થીઓનો આન્સર આવવા માંડ્યો છે ભાઈ. તારું બેક સાઈડમાં લઈ લે એટલે હું હા ચલો, ડન છે ભાઈ. સૌથી પહેલા કોણ આન્સર આપે છે? તમારું સરસ મજાની સ્ક્રીન જે છે એ મને દેખાય છે. ટોમ પકડ ભાઈ, આ મોબાઈલ નથી પકડવો. ઓકે, ચલો ભાઈ. આમાં બી આપે છે નીરજ પટેલ. સૌથી પહેલા આન્સર આપે છે નીરજ પટેલ. આ નાનું કેમ થાય પાર્ટભાઈ? કે અમે મોટું તો કરી નાખ્યું, નાનું કરતા નથી આવડતું. ટોમ અહીંયાથી થઈ ગયો. કુછ તો હોગા. રીસેટ. હવે આને કરી નાખીએ થોડુંક મોટું. યસ, ઓકે. ધીરેન મકવાણા કહે છે કે ભાઈ એ આવશે. નમન રાઠોડ કહે છે એ આવશે. ઓકે ભાઈ, ચલો ફટાફટ ભાઈ. બીજા બધા આન્સર આપે. વેરી ગુડ. ચલો ભાઈ, બહુ સરસ આન્સર આપી રહ્યા છો. જે લોકોએ હજી સુધી આન્સર નો આપ્યો આપો. ઓકે, એ કહે છે વેરી ગુડ. ચલો, વેરી ગુડ. હા, એ સુધી પહોંચ્યા ભાઈ. ધીમે. બોલો શું આન્સર આવે ભાઈ? બન કુલંબ આન્સર આવે. ઓકે ભાઈ, તે તો એમ્પિયર કીધું ભાઈ. હા, એસઆઈ એકમ છે. એમ્પિયર એનું શું છે? એસઆઈ એકમ છે. આપણને શું પૂછ્યું ભાઈ? વિદ્યુત પ્રવાહનો એકમ લખો. તો બોલો ભાઈ, એ લખે છે, કેટલાક સી લખે છે, કેટલાક બી લખે છે. તમારા બધાની કોમેન્ટ હું વાંચી રહ્યો છું. શું આન્સર આવશે ભાઈ? બોલો ફટાફટ. હાલો, તમારે આન્સર આપવાનું છે. એ આવે. ઓકે, પૃથ્વ પટેલ એ કહે છે, કિરણ કહે છે એ, કિંજલ કહે છે એ. ઓકે, હાલો પછી આગળ. ધ્રુવલ પટેલ કહે છે એ, પટેલ નીરજ કહે છે સી, અયુબ બલોચ કહે છે બી, કિરણ કહે છે એ અને કિરણ ઓકે એ. તો શું આન્સર આવે ભાઈ? કુલંબ આવે કે બી આવે? એમ્પિયર. શું આવે છે? એમ્પિયર. સો એ નથી આવતો વિદ્યાર્થી મિત્રો, આન્સર આવે છે બી, એમ્પિયર. બરાબર ને? ઓકે, આ પેલો પ્રશ્ન જે છે એ આપણો પૂરો થઈ ગયો. સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર જે છે તમારે આપવાનું છે. મારી સાથે હું અહીંયા એક વિદ્યાર્થીને બોલાવું. હાલો હંસા માછી આવો. જો અમારા હંસા માછી છે, બરાબર ને? અહીંયા આવી આવો સ્ટેજ ઉપર. હંસા માછી, બીજો સવાલ શું છે? મારી મદદ કરો, હું તમારા માટે માઇક લેતા હું. હું વચાયા ને હંસા માછી કે આવી ખબર હોત તો હું દમાં હોત. હા, લે બોલો યાર, આવું થોડું હોય ભાઈ. હાલો, આ શું કહેવાય ભાઈ? આ મ્યુ જેવું છે, યુ જેવું છે ને શું કહેવાય? મને ખબર નથી. પ્રિયા મેમ આવે એટલે આપણને કંઈક ખબર પડશે હમણાં, કારણ કે આવું તો બધું પ્રિયા મેમને ખબર હોય. આવી ગયા? આવે છે, રસ્તામાં છે. હાલો પ્રિયા મેમને કે આવો, અહીંયા લોચા પડતા હે. હું વચાય આને? કોઈને ખબર ને તમારામાંથી? એટલે અહીંયા જો કેટલા હંસા માસી નથી ખબર. આ મ્યુ એટલે શું કહેવાય ભાઈ? આને શું કહેવાય? નથી ખબર. તને શું કહેવાય? નથી ખબર. ક્રિશ, તને નથી ખબર. હાલો ભાઈ, તમારામાંથી કોણ કહે છે આને શું કહેવાય? મને નથી ખબર. પ્રિયા મેમ આવે, આપણે હમણાં એને પૂછીએ છીએ. રસ્તામાં છે. એક મેમને છે ને તબિયત ખરાબ થઈ ગઈ એટલે મેમ એને ઘરે મૂકવા ગયા છે. હવે મેમ રસ્તામાં છે, આવે છે. હાલો, ક્યાં સુધી આપણે એવા પ્રશ્નો લઈ લઈએ કે જે વાંચતા આવડે, બરાબર ને આપણને? હાલો આગળ વ્યા જઈએ ભાઈ. અહીંયા કહે છે હા. હાલો ભાઈ, અવરોધકતાનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે ભાઈ. ઓપ્શન એ, બી, સી અને ડી. શું આન્સર આવે? એ, બી, સી, ડી. આ વાત આવડે? શું છે? ઓહમ. પછી ઓહમ અને એમ. પછી ઓહમના છેદમાં એમ એટલે મીટર થાય. હા, તો એમ એટલે મીટર થતું. હાલો, એમ એમને પૂછું ટૂંકમાં. ઓહમના છેદમાં એમ અને એમના છેદમાં ઓહમ. બોલો શું આન્સર આવશે ભાઈ? હાલો, જવાબ બીજાનો નહીં, ચોથાનો આપજો. અવરોધકતાનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. હાલો ઝડપથી. ચોથાનો એ આન્સર કહે છે ભાઈ. કોણ કહે છે? પૃથ્વ પટેલ કહે છે. ઓકે, હાલો કિરણ કહે છે. ઓકે, બેસી જાઓ ભાઈ તમે. હાલો પછી ધીરેનભાઈ મકવાણા કહે છે. ઓકે, જયદીપ કહે છે. ઓકે, એ કિંજલ કહે છે. ઓકે, ચલો પૂરતું બધા એ કહે છે. તો ભાઈ આનો જવાબ જે છે એ સાચો છે, બરાબર ને? સાચો જ છે ને? હા ભાઈ, પછી કેતાર જોતા જો. જો કે અમારી પાસે અહીંયા જવાબ લખેલા, ચિંતા ન કરો, ખોટા નહીં કહેવું, બરાબર? 1 2 3 4 5 જણા જોવે છે. હાલો, પાંચમો પ્રશ્ન. નીચેમાંથી કઈ ભૌતિક રાશિઓનો એકમ KWH છે? એટલે આ શું થાય? KWH હોય છે. KWH નો મતલબ શું થાય? કિલો વોલ્ટેજ પર અવર. હા, કિલો વોલ્ટેજ અવર. હા બાપુ આવડ્યું. હાલો, એમાં શું આવે? ઓપ્શન એ આવે કાર્ય,
બી આવે વિદ્યુત પાવર, સી આવે વિદ્યુત પ્રવાહ કે ડી આવે વિદ્યુત સ્થિતિમાન? શું જવાબ આવે? ચલો હાલો ફટાફટ. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? પાંચમાનો જવાબ દેવાનો છે વિદ્યાર્થી મિત્રો. ભાઈ જે લોકોએ સરસ મજાનો જવાબ આપ્યો છે તમને લોકોને પછી પૂછું આ ઓહમનો, એના માટે આપણે સરસ મજાની ક્લેપ પાડી દઈએ. પાર્થભાઈ આવો, પાર્થભાઈ આવો. અમારા આમ બધાના વિરલા માટે તાળી પડાવો તમે યાર. હાલો ભાઈ, જે લોકોએ હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો એ લોકો લાઈક કરી લે, અને જે લોકોએ વિડીયો લાઈક કર્યો છે એના માટે તાળીઓ, જે લોકોએ સાચો જવાબ આપ્યો એના માટે તાળીઓ. થેન્ક યુ વેરી મચ ડિયર સ્ટુડન્ટ્સ. હાલો નીચેમાંથી કઈ ભૌતિક રાશિઓનો એકમ KWH છે ભાઈ? શું આન્સર આવશે? ઓકે, રાકેશ એ કઈ છે, કિરણ એ કઈ છે, હાલો હાલો બધા એ કઈ છે, કિંજલ એ કઈ છે, બરાબર છે, ધીરન મકવાણા બી કઈ છે, વેરી ગુડ. ઓકે, પટેલ નીરજ એ કઈ છે, વેરી ગુડ. તો શું આન્સર આવે ભાઈ આની અંદર? એ કાર્ય આન્સર આવે છે, બરાબર? હા કે ના? તમને લોકોને ખબર હોય તો કહેજો, બાકી આપણે પ્રિયા મેમ આવે એટલે આપણે ચેક કરાવી લેશું. પાંચમાનો આપણે આગળ જોઈએ. પાંચમાનો જવાબ આવે છે કે, જે લોકોનો સાચો આન્સર આવ્યો એ માટે વેરી ગુડ. હાલો આગળ વ્યા જઈએ. છતાં આ આન્સર હમણાં પ્રિયા મેમ આવે છે એટલે આપણે કન્ફર્મ કરીશું. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખજો, 1 કિલોમીટર 1 કિલો વોલ્ટેજ અવર એટલે 1 kWh બરાબર ખાલી જગ્યા J એટલે જૂલ, બરાબર? શું જવાબ આવે? ઓપ્શન એ 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત, 3.6 ગુણ્યા 10 ની 3 ઘાત, 3.6 ગુણ્યા 10 ની -6 ઘાત અને 3.6 ગુણ્યા 10 ની -3 ઘાત. શું જવાબ આવે? હાલો ઝડપથી. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો ફટાફટ. આનો જવાબ મને ખબર છે કારણ કે પેપર ચેક કરવા મારી સામે ચડી ગયો હતો. હાલો ફટાફટ ઝડપથી. હાલો, હિતેશ કઈ છે? ઓકે સાચો છે. ડાર્ક ડેવિલ કઈ છે? એ. ઓકે, નમન કઈ છે? 6 માં એ આવે. હિતેશ કઈ છે? 4 માં એ આવે. છઠ્ઠામાં ભાઈ, છઠ્ઠામાં. પછી અયુબ બલોચ કઈ છે ભાઈ? એ આવે. કિરણ કઈ છે? એ ડી આવે. ઓકે, પછી કિરણ ડી. ધીરેન કઈ છે? ઓકે મકવાણા. ચલો ભાઈ, લાઈક પહોંચવી જોવે શું કહેવાય 35 જણા જોતા હોય, લાઈક હોય 27. બહોત ही ना इंसाफी है. જેમને લાઈક કરવાનું બાકી લાઈક કરી દો. 7-8 લાઈક ઘટે ફટાફટ કરી નાખો ભાઈ. ચલો ડી. ઓકે, જવાબ આવશે એ. શું જવાબ આવશે? એ 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત. હાલો ભાઈ, તો આપણે અહીંયા જે છે ચોથો પ્રશ્ન લઈ લીધો, પાંચમો લઈ લીધો અને છઠ્ઠો લઈ લીધો. ઓલા બધા બાકી છે. આ જવાબો બધા ઢાકેલા છે. હું ફટાફટ છે ને કોઈને ખબર ન પડે ને જવાબ ઢાંકી દઉં. એ ભાઈ ટોમ, પછી તમે મને જવાબ આપો, પછી આપણે એક એક જવાબ જે છે એ આપણે હટાવશું. હાલો, મેં જવાબ ઢાંકી દીધા છે, બરાબર ને? શું કીધું છે ભાઈ? વિદ્યુત ભારનો, હવે ખાલી જગ્યા છે એમાં ઓપ્શન નથી, તમારે જવાબ આપવાનો છે. વિદ્યુત ભારનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. ડેશ ઇઝ ધ એસઆઈ યુનિટ ઓફ ચાર્જ, બરાબર? શું આન્સર આવે? ચલો ફટાફટ. કોણ આન્સર આપે છે ભાઈ? ફટાફટ. મેં આન્સર એટલા માટે ફટાફટ જવા દીધો કે ભાઈ અહીંયા શું કહેવાય કે લોચા ન પડે. જોઈએ કેટલા લોકો સાચો આન્સર આપે છે. વિદ્યુત ભારનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે, બરાબર ને? આ તો ખબર હોવી જોઈએ. હમણાં જ અહીંયાથી બધા બોલ્યા હતા ને આપણે જવાબે હમણાં બોલ્યા હતા. ઓકે. કુલંબ રાઠોડ ગેમિંગ કઈ છે? કુલંબ. ઓકે, રાઠોડ ગેમિંગ એકનો આન્સર આવ્યો, કુલંબ. હાલો, પછી અસીમ પઠાણ કઈ છે? કુલંબ, વેરી ગુડ. પછી નમન કઈ છે? કુલંબ. કિંજલ કઈ છે? કુલંબ. રાઠોડ કઈ છે? કુલંબ. પટેલ નીરજ કઈ છે? કુલંબ. ધીરેન મકવાણા કઈ છે? કુલંબ. ને કિંજલ પડિયાર કઈ છે? કુલંબ. વેરી ગુડ ભાઈ, તમારો આન્સર સાચો છે કે ખોટો? આ છે સાચો જવાબ, કુલંબ. ક્યા બાત હે ભાઈ, બરાબર ને? સરસ મજાનું. તાલિયા, આપ જીત ચુકે હે 5000 રૂપિયા, બરાબર ને? એવું કોઈક કે તો કઈ મજા આવે કા? હાલો તાળી તો સાઈડ પડાવો, 5000 પછી સમજ્યા. લ્યો ભાઈ, તાળી પડી ગઈ બસ. ટણ તડત. હાલો, એના પછી બીજો પ્રશ્ન, જવાબ તમારે દેવાનો, બરાબર ને? મન બહુ આવડે નહીં, હાસે નથી આવડતું, ખોટું જરાય નથી બોલતો, અને જો ખોટું બોલતો હોય અહીંયા બેઠા બધા ના હા, બરાબર ને? હાલો બીજો પ્રશ્ન, 1.6 સી વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા થાય. 1.6 સી ઇઝ ધી નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન ધી એન ઇલેક્ટ્રિક ચાર્જ. કેટલા થાય? હાલો ભાઈ ઝડપથી. કોણ આન્સર આપે છે? કુલમનો આન્સર બધાનો સાચો છે, વેરી ગુડ. લાઈક પહોંચી જગતની માલિપા 30 અને જોવે છે 35, 36, 38, 38, 39, 40 જણા. તો ઝડપથી જેમને લાઈક નથી કરી એ ફટાફટ લાઈક કરે. અને અમારા લાઈટકા બેન આવી ગયા. હાલો. ક્યાં હું બેન ને હારું આમ થોડુંક એકદમ હારું નાનમ તો બાટલો ચડાવી દીધો. લ્યો, આ એ આમાં ડોક્ટર કીધું હતું અહીંયા, ડોક્ટર ક્રિશ્ચન.
હા હાજર હતા. હાલો તો આ છે અમારા પ્રિયાબેન અને અમે તો જવાબ ઢાંકી દીધા છે. તમને થોડું વાંચતા ન આવડ્યું ઈ હમણાં આપણે કરીએ, તમને પૂછીએ, પણ પહેલા આનો જવાબ લઈ લો. હાલો ભાઈ, વિદ્યાર્થી મિત્રો આન્સર આવે છે -1 એમ્પિયર, પછી 10 કૌંસમાં 19 -1 એમ્પિયર કહે છે. ઓકે, બીજો પ્રશ્ન નો જવાબ આપે છે ધીરેન મકવાણા, હિતેશ પ્રાગી 10 કૌંસમાં 19 લખે છે, એટલે અથવા 10 ની 19 ઘાત એવું લખે છે એમ ને. -1 એમ્પિયર ધીરેન મકવાણા કહે છે, અયુબ બલોચ કહે છે. હાલો ડાર્ક, હાલો ફટાફટ ઝડપથી ઝડપથી. નમન રાઠોડ, વેલકમ ટુ પ્રિયા મિસ. થેન્ક યુ મિસ્ટર નમો. ઓકે ડ્રાક ડેવિલ, મેં તારી કોમેન્ટ વાંચી લીધી. મધ્યપ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં બધી જગ્યાએ તાપમાન ઓછું છે. મેં કાલથી ધાવડા પહેરીને લેક્ચર લેવું, ચિંતા ન કર. બરાબર. હાલો 10 ઇલેક્ટ્રોન. તો ભાઈ અહીંયા જે છે એ જવાબ છે 10 ની 19 ઘાત. બહુ સરસ જવાબ આપ્યો છે ભાઈ, વેરી ગુડ. જે સાચો જવાબ આપ્યો છે એના માટે જોરદાર, જબરદસ્ત અને ઝક્કાસ આ તાળીઓ. ટન ટન તડત 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 આમ તાળીઓનો અવાજ આવે, તમને ખબર છે ને? નહીં લે બોલો તો જવા સંભળાવું તમને. હમણાં જો તાળીઓનો અવાજ હું દેખાડું હો, તમે તાળીઓનો અવાજ આવું કંઈક હજી નવું કંઈક આવવાનું છે. જો હમણાં સાહેબ આમ ગયા, એ તાળીઓ પડાવવા ગયા, અહીંયાથી એક ચાપ દબીએ ને તો એ તાળીઓ તડ જો આમ પડે. જો એ પાર્થભાઈ કયો તાળીઓનો અવાજ ન આવતો એ ભાઈ પોપટ થઈ ગયું એલા ભાઈ, એમાં એવું ન હોવાય. હાલો આગળ વ્યા જઈએ. ત્રીજો પ્રશ્ન લઈ લઈએ મેમ, પછી ઓલું આપણે આગળ વ્યા જઈએ કે એક વાહક તારમાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ 1 મિનિટ માટે પસાર કરવામાં આવે છે, તો આ તારમાંથી પસાર થતો કુલ વિદ્યુત ભાર ખાલી જગ્યા હશે. બરાબર ને? અ કરંટ ઓફ 2 એમ્પિયર ઇઝ પાસ થ્રુ ધ conductor for 1 minute, so this will be the total charge passing through the wire. કેટલો પાસ થશે? ચલો આન્સર આપો, આન્સર આપો ભાઈ. તમારે તાળીઓનો અવાજ કેમ નથી આવતો એ મને ખબર પડી ગઈ. હાલો હવે અવાજ આવશે વિદ્યાર્થી મિત્રો તમને તાળીઓનો. જો ચેક કરી લ્યો, આ થઈ ગયો તાળીઓનો અવાજ. સાહેબને ખબર પડી ગઈ શું વાંધો હતો એમ. હાલો આમ 2 જણા હોય ને તો ફાયદો થાય, એકલા હોય તો તમને એમ થાય સાહેબ ક્યાં વી આવી ગયા. સમજાણું? 2 જણા હોય તો વાંધો આવે નહીં. આ પ્રિયા મેમ બોલો તાળીઓ સાંભળવા, મારું પોપટ થયું. આનો જવાબ શું આવે એ કે હાલો ફટાફટ. હાલો ઝડપથી. વિદ્યાર્થી જયદીપ કઈ છે 120, કિરણ કઈ છે 120, રાવલ કઈ છે 120, હિતેશ કઈ છે 120. કુલમ, સી એટલે કુલમ જ થાય ને? હા કુલમ. ઓકે હાલો પટેલ નીરજ કઈ છે 120. જુઓ આવ્યો ને? આવ્યો. કેમ પણ ઘટે તો જિંદગી ઘટે, બાકી પ્રિયા મેમ તમે કોઈ દી નો ઘટો. પ્રિયા મેમ કે હું તો વધુ જ નહીં કે. હાલો તો જવાબ સાચો જે આવે છે એ 120 કુલમ આવે છે. વેરી ગુડ. કેમ તો પૂછો દાખલો છે સાહેબ. હા ઈ મને એવું લાગે કે આ 2 છે એટલે 60 હારે ગુણાકાર કર્યો હશે. આપણે તો ગપ્પુ મારીએ. 60 હારે એટલે સર 1 મિનિટ છે એની સેકન્ડ છે 60 થાય એટલે 60 દુને 120. કેમ પણ ગણિત આવડતું હોય ને તો ફાયદો થાય. હાલો હવે મેમ ઓલું અમને 3 MCQ વાંચતા ન આવડ્યા એટલે પછી મૂકી દીધું. આ હેની નિશાની છે, આ યુ છે. મ્યુ છે સાહેબ. મ્યુ તો હું મ્યુ તો બોલતો તો અમારે આવે આંકડા શાસ્ત્રમાં મ્યુ. બરાબર. પછી એ એટલે એમ્પિયર. 1 માઇક્રો એનો સર મ્યુ મચાય છે પણ એને 1 માઇક્રો એમ્પિયર કહેવામાં આવે. 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર થાય. તો એમાં શું આવે ભાઈ? શું એ છોકરાઓને અમે પૂછવા ગયા ને કે મારું સુરસુર્યું થઈ ગયું, કારણ કે મને આવડ્યું કે આ મ્યુ મેં કીધું અમારે આંકડા શાસ્ત્રમાં આવે પ્રામાણ્ય વિતરણની અંદર. આમાં ક્યાં મ્યુ આવ્યું વિજ્ઞાનમાં? એમ આવે 12માં આવશે. તમ જેવો કોમર્સ લે ને ખબર પડશે, આર્ટ્સ લેશે એમાંય આવશે. હાલો તો ભાઈ હવે આનો જવાબ આપવાનો છે. એનો જવાબ તો તમારો બધાનો સાચો છે કે 1 માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10 માઇક્રો એમ્પિયર. આ એમ એ આવું છે માઇક્રો એમ્પિયર, મિલી એમ્પિયર. ઓલો મ્યુ એટલે માઇક્રો, મ્યુ એટલે માઇક્રો. 1 માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ ડેશ મિલી એમ્પિયર. ઓકે હા તો આપણે હવે તમારી યાર મારે વિજ્ઞાન શીખવાનું. આ વખતે ફરીથી 10 માં એક્ઝામ આપવું. જો તમારા હમ નો આપું, તમારા ખોટા થોડા ખવાય. હાલો કોણ સૌથી પહેલા આન્સર? બી આન્સર વિદ્યાર્થી મિત્રો બધા કહે છે. હિતેશ કહે છે બી કહે છે, રાઠોડ ગેમિંગ બી કહે છે, ધીરેન કહે છે બી કહે છે. ઓકે પછી નમન કહે છે બી. વેરી ગુડ. ચલો તો મેમ બધા લોકો બી આન્સર કહે છે મોસ્ટ ઓફ. હાલો બી જવાબ સાચો કે ખોટો?
છે ને આ સર +3 છે બરાબર હા. એટલે -3 અને +3 માં ફેર છે છોકરાઓ શું બી કે છે કે સી કે છે બી કઈ છે આપણો જવાબ તો આવે છે સી આવે છે હા 10⁻³ ઘાત ઓકે 5 ઓહમ અવરોધ વાળા તારના 5 સમાન ટુકડા કરી તેમને સમાંતર જોડતા તેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે તો શું જવાબ આવે 1/5 ઓહમ 1 ઓહમ 5 ઓહમ કે 25 ઓહમ હાલો મેમ આ ઓહમ ઓહમ આ ઓલા કાનના ઓલા હેન્ડ ફ્રી આવે હેડફોન એની નિશાની છે ના સાહેબ ઈ ઓહમની નિશાની ઓહમ એટલે ઓમેગાની નિશાની આ નિશાનીને ઓમેગા કહેવાય પણ વંચાય ઓહમ એટલે ઈ છે હું ઓમેગા ઓહમ છે ઓમેગા એટલે નિશાનીનું નામ છે સાહેબ હા, એના તો પણ સંકેત ઓહમ ઓમેગા. એટલે? ઓહમ તો એકમ છે સાહેબ આપણે છોકરાઓને પૂછીએ જેમ શેનો કિલો એકમ? હોય લીટર હોય એમ આપણે કેમ કોઈ વજન માપીએ તો કિલોગ્રામમાં માપીએ બરાબર હા, તો આ હવે હું બોલીશ તો જવાબ આવી જાય તો આ માપવા માટે આ એકમ વપરાય છે હા. બરાબર ઈ ઓહમ છે ઓકે અહીંયા લખી જ દીધું છે સાહેબ જવાબ હા. એમાં જ છે અચ્છા. અવરોધને માપવા માટે જે એકમ વપરાય ઓહમ ઓહમ ઓકે બરાબર વિદ્યાર્થી મિત્રો જે અવાજ જે આન્સર આપે છે એ આપે છે પટેલ નીરજ એ કહે છે ધીરન હિતેશ ડાર્ક ડેવિંગ સી કહે છે ધીરેન એ કહે છે જયદીપભાઈ સોલંકી એ કહે છે હિતેશ પ્રાગી ઓકે જયદીપભાઈ હાલો બીજા લોકો કિંજલ બેન જે છે એ કહે છે ચલો મેમ શું આન્સર સાચો છે આન્સર આપણો સી આવે છે 5 ઓહમ 5 ઓહમ કેમ સી આવ્યો મેમ જો 5 ઓહમ અવરોધ વાળા તાર હોય એમાં 5 સમાન ટુકડા કરી તેને સમાંતર જોડવામાં સમાંતર એટલે આ રીતે જોડવાના બધાને એકબીજાને સમાન જોડીએ તો એમાંથી જે પસાર થાય છે સમતુલ્ય અવરોધ એ કેટલો હોય 5 ઓહમ જ હોય સમતુલ્ય એટલે શું સાહેબ કે આ 5 અલગ અલગ જોડો કે બધા ભેગા કરીને જોડો સમતુલ્ય 5 અને આ 5 ટુકડા કરો તોય 5 અવરોધ તો સમાન જ હશે ને ઓકે ઠીક છે હાલો આગળ વ્યા જઈએ એના પછી હવે આ 3 પ્રશ્ન તો થઈ ગયા પછી આપણે અહીંયા આવી જઈએ 1 માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા એટલે એ જવાબ તો આવી ગયો છે ભાઈ ઉભાઈ રહો ભાઈ એ કોઈ જોતા નહીં હો મારા હમશે જોવો તો એક તો જવાઈ ગયા એટલે 2 મેં હંતાર દીધા પહેલા હાલો હવે જવાબ આપો આ તો હવે હું આપણે જવાબ પૂછવાનો કેમ 1 માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા મિલી એમ્પિયર તો 10⁻³ ઘાત જવાબ આવશે ચલો તો એમ કેમ થયું મેમ 10⁻³ ઘાત માઇક્રો એમ્પિયર બરાબર મિલી એમ્પિયર છે ઓલામાં શું આવ્યું હતું ખાલી જગ્યામાં હા તો ઈ તો છે એમાં પ્લસ આપણે 10⁻³ ઘાત કર્યો તો આમાં જવાબમાં સર ખોટું હોય છે હા જવાબ જે તો આમાં બે માંથી સાચું શું હશે બરાબર આ 10⁻³ ઘાત જ સાચી છે ઓકે 10⁻³ ઘાત જ સાચી છે તો ઓકે તો આ જે છે શું કહેવાય કે 10⁻³ ઘાત જ છે ને સાચું હા એટલે અહીંયા ભૂલમાં માઇનસ હા, લખાઈ ગયું છે minus થઈ ને ગયું છે. હા તો પ્લસ આવશે ને બરાબર ઓકે તો અહીંયા કરી નાખું પ્લસ એટલે કે 10⁻³ ઘાત ઓકે MCQ ખોટો તો ભાઈ તું હું ઓકે ઘડીએ ઘડીએ હાલો આગળ કાંઈ એટલે ભાઈ વિદ્યાર્થી મિત્રો સાચું જે છે એ 10⁻³ -3 ઘાત છે તમારે -3 રાખવાનું છે હાલો બરાબર સૌથી ઓછી વિદ્યુત અવરોધકતા ધરાવતી વિદ્યુતની શ્રેષ્ઠ વાહક ધાતુ ખાલી જગ્યા છે હાલો તો શ્રેષ્ઠ વાહક ધાતુ એટલે હું એમ શ્રેષ્ઠ એટલે જે વિદ્યુત પ્રવાહ છે એ સારું એવું વહન કરી શકે જે ધાતુ છે એ સારું એવું વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે અને શ્રેષ્ઠ ધાતુ કહીએ ઓકે કેમાંથી સરસ રીતે શું કહેવાય કે વિદ્યુત એક્ઝામ્પલ આપો એક બે એક્ઝામ્પલ એલ્યુમિનિયમ છે હા તાંબુ છે હા, બરાબર ઈ કોપર બહુ છે. સારું એવું વહન કરી શકે ઓકે વિદ્યુત પ્રવાહ. એટલા માટે પંખામાં ની બધું વપરાય પંખામાં નહીં વાયરમાં આપણે ઈ સારું એવું વાપરીએ ઓકે પંખામાં અંદર મોટર હોય એમાં ન હોય કોપર એમાંય હોય ને હા તો ઈ તો કીધું મેં તમને લે મેમ જો એટલું તો આવડે મેમ તમ તો છો યાર હવે મસ્તી કરેસ મેમ મારી હાલો ભાઈ આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો કઈ છે સિલ્વર ઓકે ચાંદી કઈ છે વિદ્યાર્થી મિત્રો આપણે હિરોઈન સૌથી ઓછી કીધી છે બરાબર એટલે ઓકે એ પ્રમાણે ઓકે જવાબ આવશે. રાઈટ રાઈટ ઓકે પછી આગળ શું કહેવાય કે જેની કઈ છે ધીરેન કઈ છે 5 ચાંદી ભૂતો પટેલ કઈ છે સિલ્વર 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 ઓકે તો આન્સર જે છે ઈ ચાંદી આવે છે વેરી ગુડ અહીંયા ચલો અંદર એવું લખ્યું છે હા. ઓછી વિદ્યુત અવરોધકતા બરાબર Right. જો વધારે લખ્યું હોત ને સર તો આવે છે એલ્યુમિનિયમ બરાબર છે અહીંયા લખ્યું ઓછું. તો જે લોકોએ આન્સર સાચો આપ્યો એના માટે ખૂબ ખૂબ શું કહેવાય કે તાળીઓ અહીંયા સૌથી વધુ નથી લખી સૌથી ઓછી લખી છે હું સૌથી વધુમાં તાંબુ લખીને કેમ કંઈક લખીને વિયાવું એટલે લો એલ્યુમિનિયમ તો લોચા પડી જાય એટલે એ ધ્યાન રાખવાનું વિદ્યુત પરિપથમાં
પરિપથનો અવરોધ બદલવા ઉપયોગમાં લેવાતું સાધન ખાલી જગ્યા છે. ઓકે, વિદ્યુત પરિપથ. પરિપથ જ આવશે ને ખોટું? હા, વિદ્યુત પરિપથમાં પરિપથનો અવરોધ બદલવા ઉપયોગમાં લેવાતું સાધન ખાલી જગ્યા છે. ચલો, શું આન્સર આવશે ભાઈ? જેટલા લોકો લાઈવ હોય એટલી તો વિડીયોઝની લાઈક જાવી જોઈએ, બરાબર ને? તો આપણી લાઈક જે પહોંચી છે કેટલી પહોંચી છે? 33. તો ભાઈ ઝડપથી શું કહેવાય કે બાકીની લાઈક જે છે ફટાફટ કરી નાખો એટલે આપણે 55 સુધી પહોંચી જઈએ. 5 મિનિટની અંદર 50 લાઈકમાં પહોંચી જઈએ, બરાબર ને? હાલો મેમ, લાઈક પહોંચી છે 33 છે મેમ, 33 જ લાઈક છે ખાલી. હાલો ઝડપથી લાઈક કરો બાપા ફટાફટ. શું કહેવાય કે પેપર કઈ છે? સોરી, હાલો આગળ વ્યા જઈએ. એના પછી ભાઈ ફટાફટ. ઓકે, સિલ્વરનું પતી ગયું. એના પછી ભાઈ ચલિત અવરોધ SS રાવલ કહે છે ચલિત અવરોધ. પછી જગદીશ કહે છે નહીં કંઈક ચલિત અવરોધ. હા, ચલિત અવરોધ ને રિયોસ્ટેટ. ઓકે, ઇંગ્લિશ કહેવાય ને રિયોસ્ટેટ. ઓકે, તો ભાઈ એનો આન્સર સાચો છે કે ખોટો છે મેમ? આ બધાને ચલો જોઈ લઈએ. ટન હાલ ભાઈ જા ભૂ. ચલિત અવરોધ અથવા તો રિયોસ્ટેટ. વેરી ગુડ, ખૂબ સરસ. ચલો, જે લોકોએ સાચો જવાબ આપ્યો છે એના માટે આપણે જોરદાર આપણે સરસ મજાની તાળીઓ વગાડી છે. વેરી ગુડ, વેલ ડન. ચલો, ખૂબ સરસ. એના પછી આપણે જઈએ નીચેના આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો, બરાબર ને? તો મેમ તમે આંખો બંધ કરો, જોવાનું નથી હોય એક કાંઈ ટોમ. હાલો, પણ ન કરતો પછી બધાને ખબર પડે. હાલો ભાઈ, વોટ ઇઝ ધ મેથેમેટિકલ ફોર્મ્યુલા ઓફ ઓહમ્સ લો? બરાબર ને? ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો. આ ઓહમ કોણ છે એમ? ઓહમ એક દાદાનું વૈજ્ઞાનિકનું નામ છે. ઠીક, અચ્છા, દાદા છે વૈજ્ઞાનિક દાદા એમ? તો ઈ દાદાએ આ બધું શોધ કરી એટલે તો આપણે ભણ્યા છે. હા, તો ઈ દાદાને પકડો આપણે. હાલું ગોતે ઈન ભણવાનું આપણે કા? હાલો, આનો શું જવાબ આવશે? ઓહમનો નિયમનું ગાણિતિક સૂત્ર શું છે ભાઈ? ચલો, બધાને આવડે છે. હા, વહેલું જોઈએ કોણ સૌથી પહેલા આન્સર આપે છે. હિતેશ ભાઈ, જય શ્રી રામ ભાઈ. પુતવ પટેલ, ઓકે ભાઈ. ઓકે, એ મીટર. ઓકે, જય રામાની, વેરી ગુડ. ઓકે, જગદીશ દરજી ફટાફટ ભાઈ આન્સર આપે. સાચો છે અને સર મારો યસ જગદીશ, તારો આન્સર સાચો છે. અમરીન મલેક કહે છે V = AI. ઓકે, પ્રિન્સુ કહે છે R = V ના છેદમાં I. બરાબર છે. હાલો, પછી રાઠોડ ઉમેશ કહે છે ઓકે ડાર્ક ડેવિલ. હાલો, દાદા મેં હું કે પકડવા પડે. હા, દાદાને પકડવા પડે, હાથમાં આવે તો થાય ને. દાદા તો બંને ઉપર સટકી ગયા, ખબર છે કે આ છોકરાઓ પકડે પછી. હાલો, R = I ના છેદમાં V. પછી ભાઈ ઓકે રાઠોડ ગેમિંગ V = I ના છેદમાં R. શું જવાબ આવે છે? એમાં નથી લખેલું, હું આવી ગયું ભાઈ બન, એમાં કઈ દેખાય એવું નથી. બોલો આ તો આવડવું જોઈએ. હાલો, તો જોઈએ કોનો આન્સર સાચો છે. યસ, તમારો આન્સર જે છે એ બિલકુલ સાચો છે ભાઈ. બહુ સરસ ભાઈ, બહુ સરસ. તમે લોકો સાચો આન્સર આપ્યો છે એના માટે જે છે એ સરસ મજાની તાળીઓ ભાઈ. ટમ. વેરી ગુડ. ચલો ભાઈ, ફટાફટ લાઈક ક્યાં પહોંચી ગઈ? તમે લોકો V = IR લખો તો પણ ચાલે. R ને સૂત્રનો કરતા બનાવીને V ના છેદમાં I લખો તો પણ ચાલે. ઓહમના નિયમનું સૂત્ર જ છે. ઓકે, વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતાનું સૂત્ર લખો. રાઇટ ધ ફોર્મ્યુલા ફોર ધ ઇલેક્ટ્રિકલ વેરિસિટી કે વર્સિસિટી. હું લખ્યું છે મેમ? રેસિસ્ટિવિટી. હા, તો તમે ઇંગ્લિશ કરો ને. હા, તો આ મેમાં છે હું હે આ દ્રવ્યની વિદ્યુત અવરોધકતા. વાહક હોય ને સાહેબ, જો કોઈ ઘન પદાર્થ આપણે માની લો કે તાંબુ છે તો એ ઘન છે, બરાબર? કોઈ દ્રવ્ય એવું છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહન કરી શકે, તો એ વાહકના જે દ્રવ્ય છે એની વિદ્યુત અવરોધકતાનું સૂત્ર લખવાનું છે. અચ્છા, એનું સૂત્ર આવે. હાલો, બોલો શું જવાબ આવે ભાઈ? હાય સર, મહેશ પ્રજાપતિ. આઈ એમ ફાઇન. હાઉ આર યુ મિસ્ટર જુનજુનવાલા? હાલો, ફટાફટ. પુતવ પટેલ R A ના છેદમાં I એવો કહે છે. પછી આગળ છે શું કહેવાય કે ઓહમ. હાલો પુતવ પટેલ, બીજું બધું આન્સર આપો, મારું નામ લ્યો. અરે અનિતાબેન, તમે તમારો જવાબ લખો તો અમે તમારું નામ લેશું, બરાબર? હાલો, હિતેશ પ્યાગી R A ના છેદમાં I, R = QR. ઓકે, ચલો, વેરી ગુડ. તો ઝડપથી આપણે આગળ વધીશું કારણ કે આજની પીપીટી બહુ મોટી છે. R A ના છેદમાં
આઈ છે ને કે એલ છે? આઈ છે. નહીં, આર ના છેદમાં એલ છે સાહેબ. હા બરાબર છે, એલ હા છે. એલ. તમે જોજો મને હા, બીક હા. લાગે બાપા. હા, બધા હાલો, 1 કુલંબ વિદ્યુત ભાર પર રહેલા ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? હાલો ભાઈ, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ખબર છે? હે ભાઈ બંધ. આ કોઈને મ્યુ એટલે ખબર નહોતી. બોલો. લ્યો. હા બોલો. હું ભાઈ ખબર છે સાહેબ તમને? નહીં, આ બધાય મારી જેમ ભગતભાઈ બધા બેટા. આ બધા લાઈવ લેક્ચર અટેન્ડ કરજો, બધું યાદ રાખજો બાપા. એક્ઝામમાં પૂછાય મારા ભાઈઓ આમાંથી આવશે, અને મારા ડાયા બહેનો. હાલો ફટાફટ, જૈનિશને રમવા મોકલો નીચે. આ જૈનિશ નીચે રમવા નહીં આવે ભાઈ બંધ. જયેશ બન્ના છે. ઓલો લાગે છે શું કે ભાઈ ચાલ રમવા બોલાવે. અમારે આ જૈનિશ અમાર બાજુમાં રહેતા ભાઈ પણ કમેન્ટ કરવા નીચે રમવા મોકલો, ક્રિકેટ ઉલાડવાનું છે. હાલો હાલો, આન્સર આપો બાપા, આન્સર આપો. વોટ ઇઝ ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એટ 1 કુલમ ચાર્જ? બરાબર. હાલો ફટાફટ આન્સર આપજો. ચલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા શું કહેવાય, બે શીરનો આન્સર આવ્યો છે 6.25 ગુણ્યા 10 ની 25 ઘાત. પછી ભવ્ય પટેલનો આન્સર આવ્યો છે. ડાર્ક ડેવિલનો આન્સર આવ્યો છે 6.25 ગુણ્યા 10 અને પૃથ્વ પટેલ કહે છે 6.25 ગુણ્યા 10 ની -8 ઘાત. ચલો જોઈએ શું આન્સર છે. યુ આર રાઈટ પૃથ્વ પટેલ. વેરી ગુડ ભાઈ. આ તાળી થાય છે પૃથ્વભાઈ પટેલ માટે. બહુ સરસ મજાની તાળી છે ભાઈ પૃથ્વ પટેલ માટે. હાલો એના પછી, એક વિદ્યુત કુલમનું રેટિંગ 220 વોલ્ટેજ અને 100 વોલ્ટ છે. તો જ્યારે તેને 110 શું કહેવાય કે વોલ્ટેજનો વિદ્યુત સ્થિતિમાન તાકાત લાગુ પાડવામાં આવે ત્યારે વપરાતો પાવર કેટલો હશે? મેમ તમારે વિજ્ઞાનની અંદર જે છે આ W એટલે વોટ અને V એટલે વોલ્ટેજ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ. વોલ્ટેજ એટલે મને થોડુંક સમજાવો ને મેમ કે આ બેમાં ફરક શું હોય? સાહેબ, આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને એને V તરીકે દર્શાવવામાં આવે છે અને આ છે ને 100 વોટ. વોટ એટલે આપણે ખબર બલ્બ હોય 100 વોલ્ટનો છે, 110 વોલ્ટનો છે, એટલે બંનેમાં ફેર. જાઓ, બરાબર છે. ઓકે, સમજાઈ ગયું મેમ. તો આન્સર તો અહીંયા લખેલો જ છે -25. કેવી રીતના આવ્યું મેમ સમજાવશો? જો સાહેબ, આ બહુ મોટો દાખલો છે એટલે છોકરા ગણે તો વધારે સારું. બરાબર. અને આપણે આમ તો એપ્લિકેશનમાં ગણીને મૂકેલો છે, લાઈવ લેક્ચરમાં ગણાવેલો છે. બહુ લોંગ દાખલો છે, 2 રકમ ગોતવી પડશે. પહેલા તો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આપી દીધો અને P આપી દીધો. એના ઉપરથી R અવરોધ ગોતવાનો. R અવરોધ મળી જાય પછી આપણે ઓહમના નિયમનું સૂત્ર મૂકશું એટલે એના પછી આપણે P બરાબર લખશું I ના છેદમાં R. R અવરોધ મળ્યો 110 વોટના છેદમાં R અવરોધ જે મળ્યો એટલે આપણને જવાબ મળશે 25. ઓકે. અવરોધના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર લખો. તો એનું સૂત્ર છે 1 ના છેદમાં RP બરાબર 1 ના છેદમાં R1 પ્લસ 1 ના છેદમાં R2 પ્લસ 1 ના છેદમાં RN. N એટલે એ જે સંખ્યા આલતી જાય. આપણે ફટાફટ જઈએ કારણ કે ઘણી બધી PDF ના 41 પેજ છે કે જે બધા પ્રશ્ન મેક્સિમમ તમારી સમક્ષ આજે લઈ લઈએ. R અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે ને દરેક ટુકડામાં આ ઓલરેડી આપણે આગળ પ્રશ્ન આવી ગયો છે. હા. હાલો હવે જોઈએ છીએ માંગ્યા મુજબ ઉત્તર આપો. ભાઈ વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમને કોઈ ઓપ્શન આપવામાં આવશે નહીં. તાર જવું તો તું જાજે. કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. તો અહીંયા જે છે એ આખો દાખલો ગણીને દેખાડેલો છે. આ Q એટલે શું મેમ? Q એટલે વિદ્યુત ભાર સર. આપણે વિદ્યુત ભાર ગોતવાનો કીધો છે. Q એટલે વિદ્યુત ભાર. આપણે વિદ્યુત પ્રવાહ આપી દીધો છે 0.5 એમ્પિયર એટલે 1 ના છેદમાં 2 લખી શકાય. બરાબર ને? 0.5 ને અને આપણને આપી દીધું સમય 10 મિનિટ. 10 મિનિટ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. તો અહીંયા આપણને કેટલી મિનિટ આપી છે? 10 મિનિટ આપી એટલે 600 સેકન્ડ થાય. એટલે 600 સેકન્ડ થઈ. બરાબર. તો અહીંયા 600 લઈ લીધા. 600 ગુણ્યા 1 ના છેદમાં 2 એટલે 600 ભાગ્યા 2 કરો તો કેટલા આવશે? 300. બરાબર. અને એને આવી રીતે ફેરવવું હોય તો 2 મીંડા છે એટલા માટે 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત કરશું? 2 ઘાત કરીશું. ઓકે. તો આ 2 માર્ક્સ આ સમ આપણને પૂછાય. ભાઈ આ મોસ્ટ IMP પ્રશ્ન આ ગયા વખતે પૂછાણો હતો અને એની પહેલાની બોર્ડની એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયો છે. આ વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન છે કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વચ્ચેનું તફાવત આપો. ડિફરન્સ બિટવીન સિરીઝ કનેક્શન્સ એન્ડ પેરેલલ કનેક્શન. મેમ ટૂંકમાં સમજાઈ દો ને એક એક્ઝામ્પલ આપીને કે શ્રેણી જોડાણ કોને કહેવાય, સમાંતર જોડાણ કોને કહેવાય? શ્રેણી જોડાણ આને કહેવાય. હમણાં છોકરા સમજી જાજો. આને શ્રેણી જોડાણ કહેવાય કે અવરોધ છે શ્રેણીમાં જોડવામાં આવે છે. આને શ્રેણી જોડાણ કહેવાય. સમાંતર જોડાણ કોને કહેવાય? તો કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એને આ રીતે સમાંતર જોડેલા હોય
એકબીજાને આને સમાંતર જોડાણ કહેવાય, કેમ કે વિદ્યુત પ્રવાહ છે એ 3 અવરોધોમાં વહેંચાઈ જશે, જ્યારે આની અંદર વિદ્યુત પ્રવાહ વહેંચાશે નહીં. નહીં. તો એવું કોઈ વ્યવહારિક જીવનમાં એક્ઝામ્પલ હા, ખરું? વ્યવહારિક જીવનમાં આપણે જે ઘરના બધા જે ફિટિંગ થયેલું છે, વાયરિંગ નું ફિટિંગ છે, એ બધું સમાંતર જોડાણનું છે સાહેબ. હા, બધું જો અલગ અલગ શ્રેણી હોય. જોડાણ નહીં, આ બધું જ આપણે કરીએ ને એ બધું સમાંતર જોડાણ. હા, એટલે સમાંતર એટલે અલગ અલગ. દાખલા તરીકે આ બોર્ડ છે, હા. બોર્ડ માંથી પંખામાં પાવર જાય, અહીંયાથી વિદ્યુત પ્રવાહ હા. પસાર થાય, આમાંય હા. પાવર જાય, આમાંય જાય, આમાંય જાય. જો આ પરિપથમાં આમાં કઈ ફોલ્ટ આવે તો આ બધા બંધ ન થઈ જાય, ચાલુ શરૂ જ જ રહે. રહે. એ આપણને ફાયદો. હા, બરાબર. ખાલી પંખો જ બંધ થાય. ખાલી પંખો જ બંધ કરી શકીએ, કેમ કે હા. બધાની સ્વિચ અલગ અલગ, બધાને વિદ્યુત પ્રવાહ અલગ અલગ મળે. બરાબર પણ જો છે. શ્રેણી જોડાણમાં આપણે જોડીએ તો શું થાય, એક પરિપથ અહીંથી બંધ થઈ ગયો તો આ બધું જ પાછું પાછળનું બંધ થઈ જાય. તો ઓકે. આપણને ગેરફાયદો છે. એટલે ઓકે, આપણે ઘરે તો વિદ્યુત શ્રેણી પરિપથમાં- શ્રેણી જોડાણ એટલે હું એમ કહું, એક વાયર લીધો, હા. એના હોલ્ડરમાં એક હા, બલ્બ એક નાખ્યો, બલ્બ નાખ્યો. બીજો બલ્બ નાખ્યો, હા. ત્રીજો બલ્બ નાખ્યો, પંખો, બંખો બરાબર. બધું એકમાં આવી જાય. એકની એક વાયરમાં જ આપ્યું. હવે શું થયું કે આ વાયર અહીંયાથી કપાઈ ગયો, અમારે જાય. જેની હતો એ આમ તોડી નાખ્યો, એટલે બધું થઈ ગયું અંધારું ઘર ઘોર, બરાબર ને. પણ આ આપણા ઘરે હોય ઈ આ છે અહીંયા બોર્ડ, આ ખાલી સમજવા માટે હો. પછી અહીંયા પંખો છે, અહીંયા ટ્યુબલાઇટ છે, અહીંયા ટેલિવિઝન છે. તો ભાઈ અગર આમાં કઈ લોચો પડ્યો વાયરિંગમાં તો ખાલી પંખો બંધ થાય, બાકી બધું શરૂ રહેશે. તો એવી રીતના આ જે છે શ્રેણી જોડાણ છે અને આ જે છે એ સમાંતર જોડાણ છે, જેમાં તમારે લખવાનું છે. તમારા ઘરમાં વપરાતા વિદ્યુત પ્રવાહ આ પણ આઈએમપી. યસ મેમ, તમે ક્વેશ્ચન વાંચો. ચલો હું મસ્ટ આઈએમપી લખી નાખું. તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100 વોટનો અને રેફ્રિજરેટર 400 વોટનું રેટિંગ ધરાવે તો ઉપકરણોમાં 10 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે તો ₹8 પ્રતિ કિલોવોટના લેખે 10 દિવસ ચલાવવા માટે જરૂરી ઉર્જાનો કેટલો ખર્ચ થાય છે? ઈ આપણે કહેવાનું છે, રૂપિયા ખા. તો પેલા જે આ ગોઈતું મેમ KWH એટલે હું હવે કિલોવોલ્ટ અવર્સ. ઓકે, હવે જો આપણને શું કીધું છે ભાઈ, તો કે 400 વોલ્ટ છે, તો અહીંયા 500 કેમ લખ્યું? 500 ક્યાંથી આવ્યા? 100 વોટ રહ્યા સર, બલ્બ 100, છે વિદ્યુત બલ્બ, બરાબર. હા, બરાબર છે. વિદ્યુત બલ્બ અને જે રેફ્રિજરેટર છે એ બંનેના વોટ ભેગા એટલે કે 500 એટલે વોટ. અચ્છા, એટલે 100 વત્તા 400 એટલે 500 ટોટલ વોલ્ટ હા, થયા. અને ઉપકરણો 10 કલાક પ્રતિ દિવસ ચાલે છે. બંને ઉપકરણો 10 પ્રતિ દિવસ એટલે ચાલે 10 ને છે 10 20 કલાક. બરાબર. હા. એટલે આપણને કેટલા 10 ગુણ્યા 10 50,000 વોટ મળ્યા. હા. 1000 ને આપણે કિલોમાં ફેરવવા હોય તો શું કરશું? 3 મિનિટ કાઢી નાખશું. ભાંગ્યા 1000 કરશું. હા, એટલે 50 કિલોવોલ્ટ અવર. અને હવે આપણને એમ કીધું કે પ્રતિ રૂપિયા 8 એટલે જે મળ્યો આપણને 50 કિલોવોટ એટલે 50 ગુણ્યા 8 કરશું એટલે કેટલો જવાબ આવશે? 400 રૂપિયા. એટલે 400 રૂપિયાનું બિલ 400 આવે. રૂપિયાનું બિલ આવે. ઓકે, ચલ અવરોધ એટલે શું તેનું ઉદાહરણ આપો. બરાબર. જો બે ક્વેશ્ચન આઈએમપી છે, તમને આઈએમપી આપતા જઈએ છીએ. એક તો આવડો આઈએમપી કીધો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, અને બીજો આઈએમપી આ દાખલો આની પહેલા એક્ઝામની અંદર જે છે ઓલરેડી પૂછાયેલો છે. એના પછી આગળ વ્યા જઈએ. એક વિદ્યાર્થી, યસ મેમ, આ જે છે આપણને ગાલાની અંદર બેઠો બેઠો પ્રશ્ન આપેલો છે, અને ભાઈ 9મા માસિકની પરીક્ષામાં હતો તો એકમ કસોટી જેને આવતીકાલ પેપર છે એ બધા માટે આઈએમપી પ્રશ્ન આવતીકાલે પૂછાઈ શકે. યસ મેમ, વાંચો ક્વેશ્ચન તમે પ્લીઝ. જો એક વિદ્યાર્થી ભાવિન છે એ ઓહમના નિયમને સમજવા માટે નીચેની આકૃતિ દર્શાવ્યા મુજબ એક વિદ્યુત પરિપથ દોર્યો છે અને શિક્ષક આશીષભાઈએ કહ્યું કે આ પરિપથમાં થોડોક સુધારો જરૂરી છે, તો વિદ્યુત પરિપથ સુધારીને લખો. આ વિદ્યુત પરિપથ સર આપણને આપેલો છે, આપણે સુધારીને લખવાનો છે આ રીતે, બરાબર. Okay. આ વિદ્યુત પરિપથ છે ખોટો છે, જ્યારે આ વિદ્યુત પરિપથ છે એ સાચો છે. જો ખોટું શું છે સર, કેમ કે આ જે આમાં વહન પામે છે એ વિદ્યુત પ્રવાહ વહન પામે અને એને માપવા માટે આપણે એ મીટરની જરૂર પડે. તો અહીંયા વોલ્ટ મીટર લખ્યું એટલે એનો મતલબ ખોટો, તો આપણે અહીંયા એ મીટર જોડી દીધું. બીજું કે અવરોધ જે માપવો છે આપણે એના માટે થઈને આપણે વોલ્ટ મીટરની જરૂર પડે, તો વોલ્ટ મીટર આપણે અહીંયા મૂકી દીધું. અને અહીંયા બેટરી છે એ પણ ખોટી જોડેલી છે. જો બંને બાજુ સ્મોલ છે, આ ન આવે માઇનસ માઇનસ, એક બાજુ પ્લસ એક બાજુ માઇનસ, એટલે કે 4 બેટરીઓ જોડી છે તો એને વ્યવસ્થિત જોડવી પડે. ઓકે ઓકે મેમ. વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો પેન્ટેડ ડાઉનલોડ કરશો, જેની અંદર લાઈવ લેક્ચર હોય છે, જેમાં તમને કંઈ પણ ડાઉટ હોય તો અનમ્યુટ કરીને તમે ડાઉટ પૂછી શકો છો. 11th 12th સાયન્સમાં એડમિશન લેવા માટે સમત્વ સ્કૂલ બેસ્ટ સ્કૂલ છે. ભાવનગરની અંદર ફૂલ ડે સ્કૂલ છે. નીટ અને JEEની જોરદાર તૈયારી કરાવે છે અને એમનું રિઝલ્ટ છે. મારો ભાઈ અને મારા નાના ભાઈના વાઈફ બંને ડૉક્ટર છે, તે ત્યાંથી ભણીને નીકળ્યા છે અને એન્જિનિયર્સ પણ ઘણા બધા બન્યા છે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે વધુ માહિતી માટે ફોર્મ ભરી શકો છો. છઠ્ઠો પ્રશ્ન, અવરોધના સમાંતર જોડાણના ફાયદા જણાવો. સાહેબ આપણે કીધું કે અવરોધના સમાંતર જોડાણના ફાયદા શું, તો કે એક કોઈ વસ્તુ બંધ થઈ જાય તો બીજી વસ્તુ બંધ થાય નહીં, એ ચાલુ રાખી શકાય. દરેકનો વિદ્યુત પ્રવાહ કેવો વહેતો હોય? અલગ અલગ. કારણ કે બલ્બ છે એની અંદર વિદ્યુત પ્રવાહની માત્રા ઓછી જોતી હોય, જ્યારે એસી છે, પછી ગીઝર છે, પછી કોઈ મોટું એવું ઘંટી છે, ઘર ઘંટી, તો એની અંદર વિદ્યુત પ્રવાહ વધારે જોવે. બરાબર તો જેની અંદર વધારે જોવે છે ત્યાં 220 વોલ્ટનો પસાર થાય આપણા ભારત દેશમાં, બરાબર. અને બીજી જે
ઓછો જોવે છે ત્યાં એટલો પસાર થાય એટલે કોઈ વસ્તુની તકલીફ પડે નહીં. ઓકે, પછી 20 ઓહમ અવરોધ ધરાવતા વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો. બરાબર? heat તો એટલે એ જ yes. ગોતવાનું છે હા, આપણે heat હા, એટલે ઉષ્મા ઉષ્મા એટલે કેટલી ગરમ થાય. કેટલું ગરમ ઉષ્મા કેટલી ઉત્પન્ન થાય એ ગોતવાની છે ઉષ્મા ગણવાની કીધી Okay. એટલે H માટેનું સૂત્ર આપી દીધું છે I2RT એ હા. હીટ નું સૂત્ર છે આપણી પાસે તો બરાબર. આપણને I આપ્યો છે 5 એમ્પિયર આપ્યો છે હા. એટલે 5 નો સ્ક્વેર R અવરોધ કેટલો આપ્યો છે 20 20 ઓહમ આપ્યો અવરોધ છે. ધરાવતી હા. તો 20 આપી દીધો છે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન કેટલી થાય તો અહીંયા ગુણ્યા 30 તો કરીએ. 5 નો સ્ક્વેર સાહેબ 25. ગણિતમાં તો આપણને ન ખબર હા. 25 ગુણ્યા 25 દુ 50 ને 50 તેરી 150 ને 1 2 મીંડા મૂકવાના. એટલે 3 એટલે હા, 15. 150 માં તો 150 હતા અને પાછળ 2 મીંડા એટલે આવી ગયા 15000 હા, એટલે અને એને કિલોમાં ફેરવ્યા એટલે ભાંગ્યા 1000 કરો એટલે 15 કિલો કિલો જૂલ. જૂલ. દાખલા હું ગણાઈ દઈશ તમે તાર મોજ કરો. બરાબર ને? હાલો, વિદ્યુત પાવર એટલે શું તેનું સૂત્ર લખો. લખો. તો આપણને કીધું કે ભાઈ વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિસિટી રાઇટ ઇટ્સ ફોર્મ્યુલા. પાવર એટલે કરવા એટલે હા. કાર્ય કરવાના સમય દરને કાર્ય આવશે. હા, કાર્ય Power એટલે કરવાનો. કાર્ય કરવાના સમય દરને પાવર કહેવામાં આવે છે બાકી આ મુદ્દા છે અને આ બાકી જે હા છે એ મુદ્દાની કોઈ જરૂર નથી આ પાવર બરાબર સૂત્ર યાદ રાખવાનું છે W ના છેદમાં T ટી. ઓકે, આઈએમપી પ્રશ્ન કરી નાખો છે આને. હા હા કરી નાખો. કારણ કે આવા દાખલા જે છે એ છોકરાઓને હા, 2 પૂછાય, માર્ક્સ ની અંદર પૂછાય, પૂછાય છે. મેમ, વિભાગ બી ની અંદર કયા 2 પ્રશ્ન પૂછાય છે? વિભાગ બી માં પૂછાય છે એક 31 ને એક 32 નંબરના 31મો પ્રશ્ન અને 32મો પ્રશ્ન બોર્ડમાં પૂછાશે. ઓકે, એના પછીનો પ્રશ્ન આપણે લઈ લઈએ કે કોઈ અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત V અને અનુરૂપ અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય નીચે મુજબ છે. બરાબર? મૂલ્ય આપી દીધું છે વિદ્યુત પ્રવાહ I અને વોટ બંને આપી દીધું છે આનું મૂલ્ય આપણે આ ખાલી આલેખમાં ગોઠવવાનું છે બરાબર ઓકે મેમ, તો આ લેખે આવે. હા આલેખે આવે ઓકે. પણ પૂછાઈ ના શકે એવું કોઈ છે વિદ્યુત પરિપથ રેખાકૃતિ એટલે શું? આ આપણે કરી નાખ્યા. વોટ ઇઝ ધ સર્કિટ ડાયાગ્રામ? આઈએમપી. બરાબર ને? તો આ જે છે આપણે પરિપથની આકૃતિ આપેલી છે આ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલો છે. એના પછી 2 ઓહમ 3 ઓહમ અને 6 ઓહમના અવરોધ કેવી રીતે જોડી શું કહેવાય જોડશો કે જેથી પરિણામનો અવરોધ 4 ઓહમ મળે. ઓકે, તો આની અંદર જે છે એ જોવા 2 + 2 4 ઓહમ આવશે. ઓકે, આ દાખલો જે છે આખો કેવી રીતના કરવાનો છે મેમ સમજાઈ ગયો ને? કારણ કે દાખલામાં સૌથી વધારે ભૂલ હોય. આપણી પાસે સૂત્ર છે 1/rp = 1/r1 + r2 R2. હવે r1 + r2 લસા લીધા. લસા લીધો સાહેબ R1 નો R2 નો ગુણાકાર એક સાથે એટલે R2 અને R1 નો ગુણાકાર એક સાથે એટલે R1. અને છેદમાં જે છે નો સરવાળો r1 + r2 નહીં નહીં મેમ, ઉભાઈ રહો. છેદમાં સરવાળો ન થાય એટલે આ જે છે ને એમાં કંઈક લોચા છે. લસા નહીં સર લસાની આ ગુણા કર્યા છે r1 + r2 આ છેદમાં જે કોમન છે એટલે એઝ ઇટ ઇઝ રહેવા દીધા છે r1 + r2 હા, 6 તેરી 18 અને 6 × 3 9 9 દુ 18. બરાબર છે પણ આ ગણિતના નિયમ પ્રમાણે R2 + R1 અને એના છેદમાં R1 ગુણ્યા R2 પણ થવું સાહેબ આપણે જોઈએ. rp ગોતવાનું છે ને તો આને એટલે ફેરવશું ને. વ્યસ્ત હા, કરવાનું વ્યસ્ત છે. કરશું ને, હા, RP તો ગોતવાનું. અહીંયા RP લખી હા. નાખીએ ને હા. 1 ના છેદમાં. હા. ભાઈ વિદ્યાર્થી મિત્રો, વ્યસ્ત કરેલું છે, વ્યસ્ત યાદ કરે. રાખજો. એકને નીચે લઈએ તો rp ઉપર જાય એટલા માટે આ શું હા, ઉપર ગયું, હા, હવે બરાબર. r1 + r1 * r2 upon r1 + r2 હા. તો r1 એટલે 3 અને r2 એટલે 6 અને છેદમાં 3 પ્લસ મેમ, આમાં ખબર કેમ પડે R1 શું ને R2 શું? અરે સાહેબ અહીંયા આવી રહ્યું આ- આ અવરોધ 3 ઓહમ છે આ 6 ઓહમ છે હા. r1 છે એ કેવી રીતે જોડવો આપણને જોડવાનું કીધા 3 અવરોધ તો આપણને આપી દીધા તમારે જોડવાના છે જેથી કરીને જવાબ 4 ઓહમ આવવો 4 આવવો જોઈએ. બરાબર તો પહેલા જોડીને જોઈ લેવાનું પહેલા 2 અને 3 જોડવાના 3 અને 6 જોડવાના 2 અને 6 જોડવાની આપણે જોડવાના હા, બરાબર ઓકે. એટલે 3 આપણને આપી દીધા આપણને એવું કીધું છે કે તમે કેવી રીતે જોડશો હા. કે જેથી પરિણામે અવરોધ 4 મળે તો બરાબર. દાખલો બે રીતે ગણવો પડે તો આમાં જે છે એ 6 ઓહમ હા, લેવાનું અને અને 3 3 ઓહમ ઓહમ લીધા. લેવાનું. બરાબર, એટલા માટે 6 જવાબ 3 9 અને 9 દુ 18 ના. ઓકે, તો આ ટૂંકમાં અલગ અલગ રીતે દાખલો જે છે એ હા, કરવાનો છે. ઓકે, તો વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરી તેનું સૂત્ર અને એકમ લખો. તો આ જે છે એ આપણે હા, સૂત્ર એ અને તો એના એકમ સહેલું છે, લખવાના છે. આ આવડી જશે. ઓકે, તો હવે જે છે એ અત્યાર સુધીના જે તમને આ એક આઈએમપી પ્રશ્ન કહી દઉં. આ જે મોસ્ટ આઈએમપી કહું એ ખાસ કરી લેવાના, બરાબર ને? ઓકે, આ પણ કરી આઈએમપી લેજો. છે. હા. હવે જે વાત કરીએ છીએ 3 માર્ક્સનો એક પ્રશ્ન આપણને પૂછાય છે વિભાગ સી ની અંદર, તો એ જોઈ લઈએ કયા 3 માર્ક્સના પૂછાય છે. સુવાહકનો અવરોધ શું કહેવાય કે જેની પર આધાર રાખે છે તે પરિબળોનો અભ્યાસ કરતા પ્રયોગ અંતે નીચે મુજબના અવલોકનો જોવા મળ્યા. બરાબર. અચ્છા, તો આમાં સવાલ શું છે?
નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ અવલોકનો કયા પરિબળો ઉપર આધાર રાખે છે એ સાહેબ આ ક્વેશ્ચન છે, બરાબર? નહીં મેમ સમજાવો. સુવાહક અવરોધ જેની પર આધાર સુવાહક અવરોધ એટલે કેવો કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય પસાર ને સુવાહક થાય. અવરોધ. હા. એ કયા પરિબળો ઉપર આધાર રાખે છે? એની એક પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિના અંતે એના 3 જવાબ આપેલા છે, બરાબર? સમજાઈ ગયું. ઓકે, તો આ બધા એના જ ભાગ છે પ્રશ્નના. એના જ ભાગ છે. ઓકે, સમજાઈ ગયું. એટલે આપણને અલગ અલગ અહીંયા સવાલ આપ્યા છે, હા. એના અવલોકનોના એના જવાબ અવલોકનો આપણે આપણે આપવાના આપવાના છે. છે. હા. ઓકે ઓકે, સમજાઈ હવે ગયું. આપી દીધું જો પરિબળો હા, કયા હા. પરિબળો ઉપર આધાર રાખે છે એ જણાવો. ઓકે, એટલે એવી બરાબર? રીતના હતું. હા. પછી મેમ એના પછીનો સવાલ બીજો, આ ભાઈ મોસ્ટ આઈએમપી. આવા સવાલ જે છે ને એક્ઝામની અંદર આપણને પૂછાય જ તે ભાઈ. શું કીધું? નિરલભાઈ એ એક પરિપથમાં 100 વોલ્ટેજના 3 બલ્બ શ્રેણીમાં જોડેલ છે, જ્યારે વિક્કીભાઈએ 100 વોલ્ટેજના બીજા 3 બલ્બે સમાંતરમાં સમાન વિદ્યુત સ્ત્રોત સાથે જોડેલ છે. તો જવાબ શું આપવાનો છે મેમ આમાં? તો આમાં જવાબ આપવાનો છે શું તો- બંને બલ્બ સમાન પ્રકાશિત થશે? ઓકે, તો તમારા અહીંયા હજી ઉત્તરને ક્વેશ્ચન તમારે- શરૂ છે. હા, અને તમારા ઉત્તરને સમર્થન આપો. આપો, તો મેમ આનું આ કેવી રીતના થશે જો સવાલ? સાહેબ, આણે હું કીધું સિમ્પલ હું કીધું, આ ખોટો નિરલભાઈ ને વિકીભાઈ આણે એમ કીધું કે 100 વોલ્ટના જ બલ્બ છે બે, પણ એક એમાં જોડ્યા શ્રેણીમાં, શ્રેણીમાં એટલે આમ જોડ્યા. જોડ્યા આમ, હા, બરાબર? અને હા. એક એમાં જોડ્યા સમાંતર જોડ્યા, આમ હા. જોડ્યા, આમ જોડ્યો, ના, આમ જોડ્યું, સમજાઈ બરાબર? સમજાઈ ગયું. એટલે હવે એમ કહે છે કે હું બે બલ્બ પ્રકાશિત થશે કે કેમ થશે? તો એણે કીધું ના, બંને બલ્બ સમાન પ્રકાશિત થશે નહીં. સમાન નહીં થાય. સમાન નહીં થાય. પ્રકાશિત કારણ કે- થશે. હા, પણ સમાન નહીં થાય હા. કારણ કે બંનેનો અવરોધ કેવો છે? જુદો જુદો. જુદો કેમ કે જુદો. આમાંથી પસાર થઈ આમાંય જાય, પેલા એક બલ્બમાં, પછી બીજામાં જાય, પછી તો ત્રીજામાં ત્રીજામાં જાય. જાય, હા. અને ઓલા તો બધામાં વિદ્યુત પ્રવાહ અલગ વહેંચાઈ જાય છે, હા, બરાબર? હા. એટલે પસાર નહીં થાય, અને એનો કારણ આપણને આપી દીધું છે કે પ્રવાહ જુદો જુદો છે, અને વધુમાં સાધનને નુકસાન થઈ શકે છે અને સરખી રીતે કાર્ય ન કરી શકે આમાં ઓકે, શ્રેણીમાં. એટલે તો આપણે શ્રેણીમાં. ઘરેલું પરિપથ જોડતા નથી. હા, હવે ઓકે. બંનેમાંથી એક બલ્બ ફ્યુઝ અથવા તો ઉડી જાય છે, શું પરિપથમાં બાકીના બલ્બ પ્રકાશિત રહેશે? કારણ આપો. હા, આ બીજો પ્રશ્ન છે, એમાંનો ને એમાંનો એમાંનો બીજો પ્રશ્ન હા. છે. જો શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવે તો અવરોધ વધી જાય. હા. પેલા બલ્બમાં અવરોધ વધી જાય ને, હા, વધી પેલામાં જાય, વધી એને જાય, જરૂર વોલ્ટેજ, નથી. હા. અને તેથી પ્રકાશની તીવ્રતા કેવી થઈ જશે? ઘટી જશે, અને બલ્બ ઉડી જશે. ઉડી જશે. અને બાકીના બે બલ્બ પણ પ્રકાશિત થતા નથી. નો જ થાય ને, કેમ કે આને પેલાને જ એટલો બધો મળી ગયો, આ ઉડી ગયો, તો બાકી તો વિદ્યુત પ્રવાહ વહન જ નથી પામવાનો આગળ, તો પ્રકાશિત થવાના નથી. અને પણ જો સમાંતર જોડાણમાં જોડવામાં આવે તો બલ્બ છે એ પ્રકાશિત થશે ને બધાને સમાન અવરોધ, સમાન વિદ્યુત પ્રવાહ મળી મળશે. સો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. એના પછીનો જે પ્રશ્ન છે કયો? એચએન યસ મેમ. વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટન. ટંગસ્ટન એટલે મેમ વપરાય છે. ટંગસ્ટન એક ધાતુ છે સાહેબ. હા. ટંગસ્ટન એક ધાતુનું નામ છે. ઈ હા. ટંગસ્ટન ધાતુ વાપરીએ છીએ આપણે. બરાબર છે. તમે ફ્યુઝ જોયું હોય તો, હા. એની ઓલી ભૂંગળી વાળું જોયું હોય તો એની અંદર હા. જે તાર છે, જે વાયર છે, ઈ ટંગસ્ટનનો છે. ઈ સમજાઈ વાપરીએ ગયું, છીએ. સમજાઈ ગયું. તો શા માટે એ વાપરવામાં આવે હા. છે કારણ કે મેમ? એનું ગલનબિંદુ સાહેબ ખૂબ ઊંચું છે. હા, એટલે ટૂંકમાં એના ઉપર 3300 ને, હા. ગરમ થઈને ઈ પીગળી ન જાય, અથવા એટલે બલ્બ હા, ઉડી ન જાય. ઉડી ન જાય. હા. એટલા માટે એનું ગલનબિંદુ ખૂબ ઊંચું છે અને ઊંચા તાપમાને પણ ગલન પામતું નથી. નથી. એટલા માટે હા. આપણે ઈ વાપરીએ છીએ, અને ખૂબ ઉષ્માનું શોષણ કરે છે, હા. એટલે પ્રકાશિત રહે લાંબા સમય સુધી. બરાબર છે. ઓકે, તો આપણે જે છે ઓલો પ્રશ્ન જે છે આઈએમપી કીધો હતો, અને આ જે છે ઈ તમને આઈએમપી લાગે છે 3 માર્ક્સમાં? મને નથી લાગતું કે 3 માર્ક્સ અંદર પૂછાય કે. ટંગસ્ટન વાળું એક પૂછાય છે, ટંગસ્ટન ઓકે. શું હા, છે? તો બરાબર? કરી નાખો આમાંથી એકાદ IMP. માર્કનો પૂછાય કે બાકી 3 માર્કમાં એમપી તો નથી. હા, હાલો. એના પછી તમે એ નિષ્કર્ષ કઈ રીતે તારવશો કે કોઈ બેટરી સાથે સમાંતર માં જોડાયેલ 3 અવરોધમાં પ્રત્યેક બંને છેડે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રહે અને પરિણામ અવરોધનું સૂત્ર તારવો. ઓકે, હવે તો સાહેબ છે ને પ્રશ્ન આમાંય પૂછાય હા. કે સમાંતર અવરોધ અને સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. સાહેબ આમાં કર્યું હું જો સિમ્પલ વસ્તુ છે. હા. અવરોધ R1, R2 અને R3 આ અલગ અલગ ત્રણે છે. અલગ અલગ છે. આ બધાને ભેગા કરીને RP કરી દીધું. સમજાઈ ગયું, ભેગા કરી બરાબર? હા, નાખ્યા. ભેગા કરી નાખ્યા ને RP કરી દીધું. વિદ્યુત પ્રવાહ તો જેટલો વહન પામતો હતો બેટરીમાંથી એટલો આમાંય પામે છે અને આમાંય પામે છે. તો આ R1, R2 અને R3 સમાંતરમાં જોડો કે પછી તમે એને સમતુલ્ય અવરોધમાં જોડો, એમાંથી કઈ ફેર પડે નહીં. એનું આપણને સૂત્ર આપેલું છે આગળ, હજી સૂત્ર આગળ છે એનું, આમ આમ. ઓકે, બરાબર? હજી આગળ છે. ઓકે, આ આપણું સૂત્ર છે. RP બરાબર R1 + R2 + ડોટ 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 જેટલા પણ જે આપણે જોડે આગળ કાઢે. જોયું હા, હતું સૂત્ર, હા, હા, બરાબર? બરાબર છે. શા માટે ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીમાં કોઈ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુની બનેલી હોય છે? હાલો, મોસ્ટ આઈએમપી હો ભાઈ, મોસ્ટ આઈએમપી. બરાબર ને? વાય આર ધી અને શું કહેવાય કે કોઇન્સ, અને બીજું કે મેમ મને એક વસ્તુનો સવાલ થાય, હમણાં છે કે નહીં વિદ્યુત ઇસ્ત્રી આવી એટલે મને યાદ આવી વાંચતા વાંચતા કે ઘરે હીટર હોય, હીટર પાણી ગરમ કરવા માટે આપણે શિયાળામાં યુઝ કરીએ, હીટર આમ હા, લગાડી દઈએ, હા. તો ઈ
જમીન ઉપર જ હોય, ડોલ હોય, એમાં પાણી હોય, હીટર લાગ્યું હોય, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ને ઓલું ગરમ થાય છે, પાણી ગરમ થાય, કરંટ કેમ નથી લાગતો? કરંટ સર કેમ લાગે? કારણ કે એ જે વિદ્યુત પ્રવાહ છે ને, વિદ્યુત ઉર્જા કહીએ આપણે એને, બરાબર ને? વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે સાહેબ. કઈ ઉર્જામાં? ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલા માટે તમને શોર્ટ નથી લાગતો, બાકી તો લાગી શકે. કારણ કે એટલા માટે જ એને જો મિશ્ર ધાતુની બનાવવામાં આવે જેથી કરીને લાંબો ટાઈમ સુધી ગરમ રહી શકે. ઇસ્ત્રીમાં એવું જ છે ને સાહેબ, આપણે વિદ્યુત ઉર્જા પસાર કરીને કપડાને પ્રેસ કરીએ છીએ અથવા તો ઇસ્ત્રી કરીએ છીએ તો એ ગરમ થાય છે. બરાબર છે. બરાબર. બાકી તો શોક લાગવો જોઈએ નથી લાગતો, કારણ કે એમાં મિશ્ર ધાતુ વાપરવામાં આવે. પ્રશ્ન એવું જ કહેવા માંગે છે ટૂંકમાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરે છે. બરાબર, એટલા માટે રૂપાંતરણ થાય છે એક ઉર્જાનું બીજી ઉર્જામાં. પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વ્યા જઈએ. છેલ્લો ક્વેશ્ચન છે, વૃંદા તેના ઘરમાં 400 વોલ્ટેજનું ફ્રીજ 8 કલાક દિવસ પ્રતિ દિવસ ચલાવે છે. હું પેલા આઈએમપી લખી નાખું, કારણ કે આવો પ્રશ્ન પૂછાય. ભાઈ તમને ખબર પડી જોઈએ કે તમારા ઘરની અંદર તમે 2 કલાક, 5 કલાક, 10 કલાક ટીવી શરૂ રાખશો, ફ્રીજ શરૂ રાખશો તો કેટલું બિલ આવી શકે, એસી શરૂ છે કેટલું બિલ આવી શકે. તો એ ગણતરી તમે શીખી શકો એટલા માટે આ ક્વેશ્ચન જરૂરી છે. તો 10 રૂપિયા કિલો વોલ્ટેજ ઓવરના પ્રમાણે ડિસેમ્બર માસનું લાઇટ બિલ કેટલા રૂપિયા શું કહેવાય કે આવશે? તો અહીંયા ડિસેમ્બરમાં કુલ દિવસ 31 હોય અને આપણને કીધું કે પ્રતિ દિવસ 8 કલાક શરૂ રાખે છે, એટલે 31 ગુણ્યા 8 કર્યા એટલે 248 કલાક થયા. હવે કુલ ઉર્જાનું સૂત્ર છે W બરાબર PT, એટલે P શું છે મેમ? P જે આપણને આપ્યું છે 400 વોટ સાહેબ. જો ઘરમાં આપણે 400 વોટ નું એટલે કેટલા વોટ, કેટલો પાવર એમાં છોડીએ છીએ 400 વોટ, અને આપણને ટી સમય તો મળી ગયો 248 કલાક મળ્યું. તો 400 ગુણ્યા 248 અથવા તો 248 ગુણ્યા 4 કરીએ, બરાબર, 0 પછી લગાડી દેશું, બરાબર, એટલે 992 બે 0 પાછા લાગી જાય. એટલે 2 0 પાછળ. અને એને જે છે એ આપણે શું કહેવાય કે કિલોમાં ફેરવીએ છીએ આને, એટલે ભાંગ્યા 1000 કર્યા એટલે 99.2 અને એને ગુણ્યા 10 આપણને પાછું કીધું કે એ પાછું 10 રૂપિયા, રૂપિયા 10 પ્રતિ કિલોવોટ અવર ચાલે છે. તો આપણે 99.2 ગુણ્યા કેટલા કરશું? 10 કરીશું. ભાઈ આવો 3 માર્ક્સનો દાખલો પૂછાય તો મુકાય ભાઈ, નો જ મુકાય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈ. 992 રૂપિયા જે છે એ બિલ આવે. સો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલું કર્યું કે જેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોયા. Painted Painless Learning.